નારદજી મહારાજે પરિચય પૂછ્યો એટલે ભક્તિ મહારાણીએ બહુ સરસ કહ્યું કે ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગ ગતા. કે હે નારદજી મહારાજ, ઉત્પન્ને દ્રવિડે સાહમ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. વૃદ્ધિમ કર્ણાટકી, કર્ણાટકમાં હું યુવાન થઈ. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર એટલે મને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સ્થાન મળ્યું છે. હા, જો છે ને મહારાષ્ટ્રમાં ઘણા બધા તીર્થો છે. ક્યાંક ક્યાંક જો ક્યાંક સંત તુકારામ છે ને ક્યાંક ઘણા બધા તીર્થો મહારાષ્ટ્રની ભૂમિ પર પણ છે. અને આપણે તો સાવ બાજુમાં લાંબો હાથ કરો એટલે મહારાષ્ટ્ર હે ને. આપણો આ ઉમરગામ તાલુકો છે ને, અહીંયા ઉમરગામ જ લાગુ પડે છે ને પાલીકરંબલીમાં. હા, એટલે ઉમરગામ તાલુકો ક્રોસ કરો એટલે સીધું મહારાષ્ટ્ર લ્યો. તો ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં પણ સ્થાન મળ્યું છે અને ગુજરાતમાં આવી. હા, ગુજરાતમાં એટલે ગુજરાતમાં પણ મહાભક્તિ આવી અને વૃદ્ધ બની એવું કહ્યું. પછી ભક્તિ મહારાણીએ પરિચય આપ્યો, કહ્યું મારા ખોળાની અંદર સૂતા છે એ બંને મારા દીકરાઓ છે. નારદજી મહારાજને આશ્ચર્ય થયું કે માં યુવાન અને દીકરા વૃદ્ધ આવું કેવી રીતના થઈ શકે. એટલે ભક્તિ મહારાણીએ વાત કરી. નારદજી મહારાજને કહ્યું કે આમાંથી કંઈક એવો ઉપાય કરો કે મારા દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય નામના છે એ ફરીથી યુવાન બને. નારદજી મહારાજ આંખ બંધ કરી અને એક ક્ષણમાં બધું જ જાણી લે છે અને ભક્તિ મહારાણીને કહે છે કે માં, કળિયુગના પ્રભાવને લીધે તારા દીકરાઓ વૃદ્ધ જીર્ણ થયા છે, પણ ધન્યમ વૃંદાવનમ, ધન્ય છે આ વૃંદાવન કે જ્યાં હંમેશા ભક્તિ નૃત્ય કરતી રહે છે. ત્યાં આવી અને તમે યુવાન થયા છો. એટલે ભક્તિ મહારાણીજીએ નારદજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, કળિયુગ જો આટલો બધો ભયંકર હોય તો પછી પરીક્ષિત મહારાજે એને સ્થાન કેમ આપ્યું? કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યહ સુચિરકલી પ્રવૃત્તે કુકલો સર્વઃ સારઃ પુત્ર ગતો. કયું મહારાજ, કળિયુગ જો આટલો ભયંકર હોય, જ્ઞાન વૈરાગ્ય જેવી વસ્તુઓ જીર્ણ થઈ જતી હોય તો પછી એને સ્થાપિત કેમ કર્યો? પરીક્ષિત મહારાજ જ્યારે સેના લઈને નીકળ્યા હતા અને કળિયુગનું દમન કરીને છોડી મૂક્યો હતો, તેને છોડ્યો શા માટે? એને કેમ સ્નપન કર્યું? તેના જવાબમાં બહુ સુંદર મજાની વાત કહી નારદજી મહારાજે. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તદ ફલમ લભતે સમ્યગ કલૌ કેશવ કીર્તના. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. જે ફળ તપ કરવાથી, યોગથી, સમાધિ દ્વારા નથી મળતું, એ કળિયુગમાં સહજતાથી ભગવાન કેશવનું કીર્તન કરવાથી મળે છે. જો આપણે બધા સત્સંગ કરીએ છીએ, બધા સત્સંગ મંડળો ચાલે છે, એનું કારણ આ છે કે કળિયુગમાં કેવલ ભગવાન દ્વારિકાનાથનું કીર્તન કરવાથી પણ આપણને મુક્તિ મળી જાય છે. જે સતયુગ, ત્રેતા, દ્વાપર આ બધા યુગોની અંદર તપથી, સમાધિથી, યોગથી મળતું હતું, એ કળિયુગમાં કેવલ કીર્તનથી મળે છે. ફક્ત આપણે કીર્તન કરીએ ભગવાનના નામનું, કેવલ ફક્ત ભજન કરીએ ભગવાનના નામનું, તો પણ આરામથી આપણે મુક્તિનું પદ પામી શકીએ છીએ. એટલે બહુ સુંદર કહ્યું, યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિતા તત્ફલમ. કળિયુગમાં કેવલ કેશવના કીર્તનથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે અહીંયા ગુરુદેવના નામે તમે સત્સંગ મંડળ ચલાવો છો. કેમ? હા, અને આમ પણ આજે તો બહુ સારો સુંદર દિવસ છે.
બેનશ્રીનો આજે જન્મદિવસ છે, હે? તો આપણે આપણા ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એવો જીવે શરદ. કેટલા વર્ષ કહું? હા, શરદઃ શતમ. હું તો ખાલી 100 વર્ષ કહેતો હતો, પણ આ જો તમારી કેટલી જરૂર છે સત્સંગ વાળા બહેનો ને બેન, ઈ 125 કે છે. લો, હા, ઠાકોરજી એમને ખૂબ સુંદર મજાનું આયુષ્ય આપે. વ્યાસપીઠથી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઓહો, લ્યો, આપણે બે ઠાકોરને કહીએ ત્યાંથી આયુષ્ય વધારે આપે એમ. તો આપણે સત્સંગ કરતા હોઈએ છીએ. સત્સંગ શેના માટે કરીએ ખબર? કારણ ભગવાન સત્સંગમાં જ રહે છે. એટલે તમે ઓલું કીર્તન ગાતા હશો ને, સાચા સત્સંગમાં આજ મને લાલો દેખાય છે, હે ને? સત્સંગ જીવન જીવવા માટેનું બહુ સુંદર મજાનું સાધન છે. જે જીવ ક્યારેય સત્સંગમાં નથી ગયો એને હરિના સમીપ ઉભું રહેવાનો અધિકાર નથી. ઈશ્વર આપણને અહીંયા નીચે મોકલે છે શેના માટે? ઘણા એમ કે માનવ દેહ ફરી ફરી ન મળે. હું હંમેશા કહું છું કે આ ખોટું છે. કોઈ એમ કહેતું હોય કે માનવ શરીર કેવલ એક જ વાર પ્રાપ્ત થાય છે, તો મને એ બાબત ઉપર થોડુંક, એક સામાન્ય માણસ, આ તમે જુઓ ને આ બધી ફિલ્મો બને છે ગુજરાતી ને હિન્દી ને, હા, એનો ડાયરેક્ટર હોય, એ ફિલ્મ બનાવે 50-60 લાખ રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચી અને એક પિક્ચર, પછી એમાં જે અભિનય કરવાનો અભિનેતા હોય એ સારો અભિનય કરે તો આ બોલે બીજી ફિલ્મમાં પણ પાછા એના ઈ અભિનેતાને લે, એ એક્ટરને રિપીટ કરે. એને ફિલ્મની લેંગ્વેજમાં એવું કઈ કે રિપીટેડ કાસ્ટ એક્ટર ઇન સેકન્ડ રિવ્યુ. તો એક સામાન્ય ડાયરેક્ટર 3 કલાકની ફિલ્મ બનાવે ને એમાં સારો અભિનય કરે, એને જો બીજી વાર લેતો હોય તો આપણો ડાયરેક્ટર તો ઉપર બેઠો છે. એમણે આપને નીચે મોકલ્યા છે, નીચે અભિનય કરવા માટે. અને જો આપણે સારો અભિનય કરશું તો મોકલશે જ, કોઈ શંકા નથી. પણ આપણે સારો અભિનય કરી શકતા નથી. એટલે જ બધાને કેવું પડે છે, ભાઈ માણસ થા. શું? કોઈ ગાયની બાજુમાં જઈને કાનમાં કીધું કે હવે તું ગાય થઈ જા? હા, શ્વાનને કોઈ એવું કીધું કે શ્વાન થા? નહીં, કેવલ માણસને એમ કેવું પડે. માનવ જીવન ફરીથી નથી મળતું એટલા માટે જ કે માણસ થઈને મરતો નથી. જન્મે તો ચોક્કસ માનવ તરીકે, પણ મરે ત્યારે માનવ હોતો નથી. બાકી આ તો ઈશ્વરની રચના છે, જે જાય ને એ જ આવે. તમે જો ઘણી વાર આપણે નથી કહેતા, અંત સમયની જે જીવની વાસનાઓ છે, અંત સમયે જે ઈચ્છાઓ રહી જાય છે, એ આપણા પુનર્જન્મનું કારણ છે સાહેબ. ચક્રવર્તી સમ્રાટ ભરતજી મહારાજની કથા છે, એમાં કહ્યું છે કે અંત સમયે હરણમાં વાસના રહી, બીજો જન્મ હરણનો થયો. હા, આપણે ઘણી વાર નથી કેતા ઘરે બાબાનો જન્મ થયો હોય કોઈનો, એટલે પછી બધા હાથમાં, આ બિલકુલ દાદા જેવો, આ દાદા જેવો નથી, એ દાદા જ છે. જતા જતા એમ હતું કે મારા દીકરાની ઘરે દીકરો ના, એટલે ઓલા ઉપરથી નીચે મોકલ્યો, જા દીકરો થા. તો અંત સમયે જે આપણો અંત સમય છે, જવાનો જે સમય છે, જે કાળ છે, ત્યારે આપણું જેવું જીવન છે ને એવો જ આપણો પુનર્જન્મ થશે. માનવ જીવન એક જ વાર મળે છે કહેવાનો અર્થ ઈ છે, સંતોને મહાત્માઓ આપણને એમ કહે છે કે તમે માનવ થઈ અને જન્મ્યા છો, પણ માનવ થઈને મરતા નથી. જે દિવસે મને અને તમને ખબર પડી જશે કે આપણા જન્મનું કારણ શું છે, આપણે જન્મ શેના માટે લીધો છે, ત્યારે ઈશ્વર બહુ લાંબુ નહીં હોય, એકદમ હાથ વેતમાં હશે. આ સત્સંગ છે એ માનવ થવાનું સાધન છે. આપણે સત્સંગ કરીએ છીએ ને એ માણસ બનવા માટેનું, માણસ તરીકે જન્મ્યા ચોક્કસ છીએ શરીર લઈને,
પણ એ શરીરમાં માનવ ગુણોના પ્રવેશ કરવા માટેનું સાધન આ સત્સંગ છે. સત્સંગ એટલે કેવલ કડતાલો હાથમાં લઈ અને ગાવું એ જ નહીં. ગાય તો આપણે નાખીએ કે સાચા સત્સંગમાં આજ મને લાલો દેખાય છે, પણ એ દેખાવો જોઈએ. નકર ઘણા નથી હોતા હાથમાં કડતાલ હોય, ચાલુ હોય, સાચા સત્સંગમાં આજ મને લાલો દેખાય છે, મનમાં એમ હોય કે ઘરે લાલો શું કરતો હશે, ફ્રીજનો દરવાજો તોડી નાખશે ને પંખો તોડી નાખશે, મનમાં એ બધું ચાલુ હોય. તો પછી કોઈ જરૂર નથી સત્સંગ કરવાની. ભલે એક ક્ષણ માટે કરો, પણ જ્યાં સુધી કરો ત્યાં સુધી પૂરેપૂરી નિષ્ઠાથી ઈશ્વરને આપી દો. એ સમય કોઈ એમ નથી કેતું તમે આખો દી ભજન કરો. બસ 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ કાઢો ઈશ્વર માટે, પણ એ કેવલ અને કેવલ ઈશ્વરની. અત્યારે આપણે બધા એજ્યુકેટેડ માણસો છીએ, દિવસના જેટલા પણ કલાક હોય એના આપણે ભાગ પાડતા હોય બધા, કે 8 કલાક કામના, 2 કલાક મારા પત્ની અને બાળકોના, 8 કલાક સુવાના, 4 કલાક, એમાં ભગવાનના કેટલા કલાક? જે ઈશ્વરે આ શરીર આપ્યું છે આ પૃથ્વી પર આવવા માટે, એની કેટલી કલાક એ કોઈને ખબર જ નથી. સાહેબ વધારે નહીં પણ 24 મિનિટ, કેવલ 24 કલાકોની એક મિનિટ ખાલી કાઢી અને 24 મિનિટ પણ મારા ઈશ્વરને સાચા દિલ અને હૃદયથી આપશો તો તમારે વારાઘડીએ અહીંયા ધક્કા ખાવાની જરૂર જ નહીં પડે સાહેબ. કારણ કે ત્યાં તો ખાલી પહોંચી જવાની જરૂર છે, ત્યાંથી પાછો આવવાનો રસ્તો જ નથી. ત્યાં ખાલી જવાય છે, રિટર્ન આવવાનું કઈ. અત્યાર સુધી કોઈના ઘરે એવો પત્ર આવ્યો વડીલો ગયા હોય એનો કે ભાઈ હું અહીંયા સ્વર્ગમાં શાંતિથી પહોંચી ગયો છું અને મને અહીંયા બધું રૂમ પણ એલોટ કરી દીધી છે, સારી જોબ લાગી ગઈ છે ને હવે કોઈ ચિંતા નથી, આવું. પણ એનો અર્થ એવો પણ નથી, કોઈનો પત્ર નથી આવ્યો એનો અર્થ એ પણ નથી કે ત્યાં જવાતું નથી. આકાશ અને સાગરમાં કેડી નથી એનો અર્થ એ નથી કે સફર કોઈ ખેડી નથી. આકાશમાં કોઈ રસ્તો નથી બતાતો, સમુદ્રમાં કોઈ રસ્તો નથી બતાતો, એનો અર્થ એ નથી કે સફર કોઈ ખેડી જ નથી. ઘણા ગયા છે સાહેબ, પણ જે ગયા એના પ્રમાણ નથી. એટલે ત્યાં જવાની જરૂર છે. જો સારા કર્મો કરી અને આપણે ત્યાં પહોંચશું તો જ આપણને, બાકી તો પછી તો 84 લક્ષ યોની કહી છે, એમાં કેમાંથી કઈ યોનીમાં જઈએ અને શું કરીએ એનું કઈ જ નક્કી નથી સાહેબ. કેવલ ત્યાં પહોંચી ગયા પછી, અને એ આપણા બાપનું છે, આપણા હકનું છે સાહેબ. સ્વર્ગ છે એના આપણે ઉત્તરાધિકારી છીએ સાહેબ. આપણે સીધા એના અધિકારી છીએ. પણ શું છે, આપણે ઈશ્વરના કયા પ્રમાણે જીવતા નથી, એટલે ઠાકોરજીએ દ્વારિકાનાથે પેપરમાં છપાવી દીધું છે કે આ નીચે ગયા છે એ આ બધા મારા દીકરાઓ મારા કયા પ્રમાણે જીવતા નથી, એટલે મારી મિલકતમાં એનો અધિકાર નથી. આપણે અહીંયા છપાવીએ ને, કોઈ છોકરો ઉદ્ધંત થઈ ગયો હોય તો આપણા કયામાં તો છપાવી, એમને પણ છપાવી દીધું છે. આપણે બસ લાયક બનવાનું છે. અમારા એક મિત્ર છે, બહુ હંમેશા કહેતા હોય હું ગાયક નથી પણ લાયક છું. તો મેં કહ્યું ગાયક હોય એ ન ચાલે પણ લાયક ચાલે. એકવાર લાયક બની જાઓ, ત્યાં ગયા પછી તો કોઈ ચિંતા જ નથી આવવાની. અરે સાહેબ તમને સાચી વાત કરું, આ તમે બધા ઘરના છો એટલે કહી દો, એકવાર સ્વર્ગમાં 2 શ્વાન જઈ ચડ્યા. શ્વાન એટલે ખબર ને? હા, 2 શ્વાન, એક બહુ આમ ડાઘા જેવો, જોવે તો આપણને ડર લાગે એવો. ઘણા કહેતા હાથી જેવો કૂતરો, હાથી જેવો કૂતરા હોતા છે પણ સ્વરૂપ એવું. એમ 2 જઈ ચડ્યા સ્વર્ગમાં. હું ભાઈ, અને સ્વર્ગમાં તો બધા કેવા માણસો, આપણે જેવા બધા સત્સંગી જીવો હોય, ઠાકોરજીને નજીક રહેવા વાળા. એટલે આ તો 2 ગયા સ્વર્ગની અંદર, એન્ટર થઈ ગયા, દરવાજો બંધ થઈ ગયો. પછી બધાએ જોયું કે આ તો સ્વર્ગમાં શ્વાન. હા 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 હા. હવે એટલે બધા ભેગા થયા અને પછી એમાં જે વડીલ હતા ને એને કીધું તમે સમજાવો આવડાને કે અહીંયાથી જતા રહે એમ. એટલે વડીલ આવ્યા અને શ્વાનની બાજુમાં ગયા અને પછી કીધું શ્વાનને કે ભાઈ તમારે અહીંયા ન અવાય,
આ સ્વર્ગ છે. તમે અહીંયા જો રો ને તો કાલે ઉઠીને કોક એમ કે સ્વર્ગમાં શું જવું ને, આ તો શ્વાન છે. એટલે સ્વર્ગનો મહિમા ઘટી જાય. તો આપ એક કામ કરો, અહીંયાથી જતા રહો. એ કે ઠીક છે, અમે જતા રહીએ. પણ એક કામ કરો, અમે એવું સાંભળ્યું છે કે ઠાકોરજી સ્વર્ગમાં નિત્ય નિવાસ કરે છે.